સુરતની જ વાત કરીએ તો એલએનટી કંપનીમાં કામદારોનો હોબાળો છે તો પગાર વધારાની માંગને લઈને હલ્લાબોલ કર્યો છે। કર્મચારીઓએ હલ્લાબોલ કર્યો, સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો। વિરોધના પગલે પોલીસની ક્રાઇમ કોન્ફરન્સ રદ કરવામાં આવી છે। પીઆઈ, એસીપી, ડીસીપી, સીપી હજીરામાં ઉપસ્થિત રહ્યા। પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે। તો સુરતના હજીરામાં એએમએનએસ કંપનીમાં થયેલી હિંસાની ઘટનાને લઈને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે 37 શખ્સ સામે બીએનએસની કલમ 109 મુજબ ગુનો દાખલ કર્યો અને હત્યા પ્રયાસના ગુનામાં આરોપીઓની અટકાયત પ્રક્રિયા હાથ ધરાઈ છે। ટોળામાં સામેલ 300 થી પણ વધુ અજ્ઞાત લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સીસીટીવી ફૂટેજના આધારે શંકાસ્પદોની ઓળખ પ્રક્રિયા પણ ચાલુ છે અને સાથે જ બીજા આરોપીઓની ઓળખ કરી તેને પકડવા માટે તમામ ટીમો દ્વારા કોમ્બિંગની પ્રક્રિયા ચાલી રહી છે। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્લાન્ટ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। પાણીપતમાં એક કર્મીના મોત બાદ ગઈકાલે આક્રોશ જોવા મળ્યો હતો। કર્મચારીઓએ કામ બંધ કરી હોબાળો મચાવ્યો હતો અને સાથે તોડફોડ પણ કરી હતી। તો વિવિધ માંગ સાથે કામથી અળગા રહ્યા। મામલો કાબુ બહાર જતા પોલીસે 40 ટીયર ગેસના સેલ છોડ્યા, સાથે 4 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું। शुरू हुआ लोगों की तरफ से, एवं जब पुलिस को स्विफ्ट एक्शन लेना पड़ा और हमारे तरफ से 10 राउंड फायरिंग एयर में की गई, 6 हैंड ग्रेनेड का यूज़ किया गया एवं 36 गैस शेल्स हमने फायर किए। इससे हमने डिस्पर्स किया क्राउड में। हमारे जो पीआई हैं उनको भी चोट लगी, थोड़ी माइनर इंजरीज हुई हैं, 1-2 कांस्टेबल्स को भी। एवं इसमें जो आईपीसी जो बीएनएस की जो धारा है उसमें 109 तहत 109(1) तहत 189(2) तहत एवं वेरियस सेक्शंस एवं प्रिवेंशन ऑफ डैमेज टू पब्लिक प्रॉपर्टी एक्ट 1984 तहत हमने एफआईआर ली है, जिसमें 40 लोगों की अभी तक अटक। સુરતના એમએનએસ ખાતે ગઈકાલે એલએનટી કંપનીના કર્મચારીઓ પગારની વધુ માંગ સાથે અને સમયના કલાકો ઘટાડવાને લઈને હોબાળો મચાવ્યો હતો। ખાસ કરીને હડતાળ કર્યા બાદ ધીરે ધીરે વાતાવરણ ઉગ્ર બન્યું હતું અને આ તમામ લોકો કારીગરોએ તોડફોડ શરૂ કરી હતી, ગાડીઓ સળગાવી હતી, પોલીસ પર હુમલો કર્યો હતો, જેને લઈને સુરતની હજીરા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ બીએનએસ 109 મુજબનો હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। 37 લોકોની ધરપકડ કરવામાં આવી છે। ટોટલ આખા કેસમાં 300 કરતાં વધુ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ધીરે ધીરે તમામ લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે। સીસીટીવીની મદદ લેવામાં આવી રહી છે। પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। ખાસ કરીને આ તમામ કારીગરો છે તે પરપ્રાંતના છે, રોજીરોટી માટે સુરત આવેલા હતા અને એલએનટી કંપનીના કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા હતા અને એલએનટી કંપની દ્વારા એમએનએસ કંપનીમાં જે નવું જે પ્લાન છે તેનું બાંધકામની સાઇડ ઉપર કામ કરતા હતા। જો કે ગઈકાલે પોલીસ પર હુમલા સાથે જે પ્રકારે ગાડીઓ સળગાવી હતી, તોડફોડ કરી હતી, હંગામો કર્યા બાદ કહી શકાય કે સુરત અને મોટા પ્રમાણમાં પોલીસને હજીરા વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। ડ્રોનની મદદથી વિસ્તાર શાંત રહે તે પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ત્યારે 37 લોકોની ધરપકડ કરી છે અને હજુ પણ 300 લોકો વિરુદ્ધ જ્યારે ગુનો દાખલ થયો છે ત્યારે તમામની ઓળખ અને સીસીટીવીની મદદ ખાસ લેવામાં આવી રહી છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। અરવલ્લીમાં સાબર ડેરીમાં ઘર્ષણ બાદ અદાવતમાં હુમલો થયો છે। ડિરેક્ટરની ઓફિસમાં ઠેકેદાર પર જીવલેણ હુમલો થયો છે। હુમલામાં ઠેકેદાર ઇજાગ્રસ્ત થયો છે, સારવાર અર્થે ખસેડાયો છે। સાબર ડેરીમાં ડિરેક્ટરો વચ્ચે થયું હતું ઘર્ષણ। અદાવતમાં ડિરેક્ટર અને પૂર્વ ધારાસભ્યની ભત્રીજી સાથે હેરાનગતિ કરતા બબાલ થઈ। ઘટનાને લઈ સ્થાનિક પોલીસે હાથ ધરી કાર્યવાહી। તો ગઈકાલે સાબર ડેરીમાં ડિરેક્ટરો વચ્ચે થઈ હતી મારામારી। ગઈકાલે જશુક પટેલને ડિરેક્ટરે ખુરશીમાંથી નીચે પાડી અને કર્યો હતો હુમલો। હુમલો કરાયેલા ડિરેક્ટરની ભત્રીજીને હેરાન કરાતા આજે ફરી હુમલો કરાયો। સમગ્ર ઘટના મામલે સાબરકાંઠા અરવલ્લીનું સહકારી રાજકારણ ગરમાયું છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જે હાર્દિક, હુમલાની આ ઘટના, તેની પાછળ કયા કારણો? સંધ્યા, ચોક્કસથી જે પ્રકારે ગઈકાલે ઘટના બની હતી સાબરકાંઠામાં સાબર ડેરી જે હિંમતનગર ખાતે આવેલી છે, ત્યાં જે ચેરમેનની કેબિનમાં જે પૂર્વ ધારાસભ્ય છે જશુભાઈ પટેલ, જે ડિરેક્ટર છે, તેમની સાથે હાથાપાઈ થઈ હોવાની ઘટના બની હતી। ત્યારબાદ તેની તરફેણમાં જે પ્રકારે હુમલો કરવામાં આવ્યો હતો ગઈકાલે જ, પરંતુ આજે જે ઘટના બની છે તેમાં જે પ્રાથમિક વિગતો મળી રહી છે સંધ્યા, એમાં જે પૂર્વ ધારાસભ્ય છે તેમની જે ભત્રીજી છે, જે વેટરનરી વિભાગમાં નોકરી કરે છે, તેની સાથે કંઈક ટિપ્પણી કરવામાં આવી હતી નોકરીને લઈને। ત્યારબાદ જે પરિવારજનો છે પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલના, તેમના પરિવારજનો દ્વારા જે ડિરેક્ટર છે જયંતિભાઈ પટેલ,
તેના ઓફિસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જે મોડાસા મેઘરાજ રોડ ઉપર આવેલી છે, જ્યાં હુમલો કરવામાં જે એક વ્યક્તિ હતો, જે ઠેકેદાર છે, તેને માથાના ભાગે ઈજાગ્રસ્ત થયો છે અને 2-3 વ્યક્તિઓ પણ ઘાયલ થયા છે. જયંતિભાઈ પટેલ પણ ઘાયલ થયા છે. પરંતુ સમગ્ર મામલે હાલ જે સહકારી રાજકારણ છે ગરમાયું છે. સમગ્ર મામલે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, સહકારી આગેવાનો હાલ સમાધાનના પ્રયાસો કરી રહ્યા છે. કારણ કે સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં સાબર ડેરી એક એવી સંસ્થા છે કે જે દૂધ ઉત્પાદકોને દર 10 દિવસે પગાર આપે છે અને ખૂબ મોટી સંસ્થા ગણવામાં આવે છે. જ્યારે તેના ડિરેક્ટરોમાં આ પ્રકારે હાથાપાઈ થતી હોય, મારામારી થતી હોય, ત્યારે સમગ્ર મામલે શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હજુ સુધી કોઈ પણ પ્રકારની પોલીસ કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યારે કોઈ પણ હજુ સુધી કેમેરા સામે આવી નથી રહ્યા. આ સંજોગોમાં આ ઘટના ચકચાર મચાવી રહી છે. સંધ્યા. જી હાર્દિક, આપનો આભાર. બનાસકાંઠામાં ભુવાજીનો જ્ઞાનીબેનને પડકાર છે. ડીજે અને જમણવારના મુદ્દે જ્ઞાનીબેન ઠાકોર સામે ભુવાજી હવે મેદાને આવ્યા છે. ધૂણતા ધૂણતા આપી દીધી ચેલેન્જ. ભુવાજીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ડીજે અને જમણવાર મુદ્દે જ્ઞાનીબેન પર કર્યા છે આકરા પ્રહાર. ચૈતર અને વૈશાખ માસની બીજના અવસરે ડીજે વાગશે તેમ કહ્યું છે. સારું ભોજન જ્ઞાનીબેન ઠાકોર જમી આવે અને ઠાકોરનો છોકરો સાદું ભોજન જમે તે ન ચાલે. જ્ઞાનીબેનને ફોન કરીને કહી દેજો કે આ જોગણી બોલે છે. વિડીયો ઉતારવો હોય તો પણ ઉતારી લેજો. કદાચ ડીજે બંધ રાખું તો દેહમાં માતા લાગે ઉલા ભાઈ વિડિયા શૂટિંગ વિડિયા બંધ નહીં રહે. શું કહું છું કે હાવ તનો કોમ સી અને હાવ તનો ધંધો છે. ભલે કેની ભાઈએ કહી દીધું કે ડીજે લગ્ન બંધ તો લગ્ન બંધ રહી, પણ હોમાં કદાચ ચૈતર મહિનો આવે છે કે ચૈતર મહિનાની બીજ આવે અને વૈશાખ મહિનાની બીજ આવેલા ભાઈ કોસમ. શું કહું છું જાની ભાઈ, પણ તમારા કંઠી જે કવા બધી તેમાં માતા ના કેવું લભાઈ લખો પણ વિડીયો બનાવવો પડો. પછી મારા ભુવાની તાકાત નહીં, પણ મારી જોગણી તાકાત છે લભાઈ. શું કહું છું કે સમાજ પ્રમાણે રહેવું પડે ભાઈ. પણ આજે હું માતા એમ કઉ છું કે ઠાકોર નો એક બાજુ જમણવાર ને એક બાજુ ગેરીબાઈ નો જમણવાર લભાઈ. શું કહું છું કે હાથ કિલો ભોજન જમીન ગેરીબાઈ આવે ઠાકોર ના છોકરો લા લુકુ ફોનું જમીન આવેલા ભાઈ. પણ ફોન કરવો કરતો પડો જ્ઞાનીભાઈ ની કે એડવાડા જોગણી બોલી વિડીયો કરવા કરતો પડેલા ભાઈ. જવાબ આલવાની મારી તાકાત થયેલા ભાઈ. પણ કદાચ બધાની બોલતી બંધ ના કરું જેમાં હું જોગણી ના કેવું ભાઈ. તો ભુવા સભા ભરીને બેઠા છે અને ત્યાં કહી રહ્યા છે કે ભાઈ હું જોગણી બોલું છું. અને જે બંધારણને લઈને જે સવાલો ઊભા થઈ રહ્યા છે, ખાસ કરીને ડીજેને લઈને અને તામઝામને લઈને જે સવાલ ઊભા થઈ રહ્યા છે તેને લઈને તેમણે કહ્યું છે. સમાજના લોકો જ્યારે બેઠા હતા ત્યારે આ ભુવા બોલ્યા છે. ભુવો ધૂણ્યો અને બોલ્યો કે હું જોગણી બોલું છું અને જ્ઞાનીબેનને જઈને કહેવું હોય તો કહી દેજો, વિડીયો ઉતારવો હોય તો ઉતારજો. અને ઠાકોરના દીકરા એટલે સામાન્ય ઘરના દીકરા સાદું ભોજન જમે અને બેન શાહી ભોજન જમે એવું ન ચાલે. દિલ્હીની બહુચર્ચિત દારૂની નીતિ સાથે જોડાયેલા કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે મોટો ચુકાદો સંભળાવ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા પર લાગેલા તમામ આરોપોને ફગાવી દીધા છે. એટલે કે કોર્ટ તરફથી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને ક્લીન ચીટ મળી ગઈ છે. ચુકાદા બાદ કેજરીવાલ મીડિયા સાથે વાત કરતા ભાવુક થઈ ગયા હતા. आज कोर्ट ने सारे आरोप खारिज कर दिए और जितने भी एक्यूज्ड थे सबको डिस्चार्ज कर दिया. हम हमेशा कहते थे सत्य की जीत होती है. हमें भारतीय न्याय प्रणाली पे भरोसा है. मुंह पे जा रहे सर के माइक. मैं जज साहब का बहुत बहुत शुक्रिया अदा करता हूँ जिन्होंने हमारे साथ न्याय किया. सत्य की जीत हुई. मैं हमेशा कहता था कि भगवान हमारे साथ है. અને સીધા જ આપણે લઈ જઈશું રાઇઝિંગ ભારત સમિટમાં. From the coding to automatic coding, but using an architecture which is designed by the IT companies, by the teams out there. The trust factor in deploying AI is very, very important. For example, if there is a banking company, that bank would not like to hand over the coding to
either a software or any other person until and unless they trust it. An insurance company, a retail